મજા દેવ કે એમ હેનરી ફોર્ડ જેને મોટરનું સંશોધન કર્યું ને, પહેલી મોટર જગતમાં કોઈ બનાવી તો હેનરી ફોર્ડે. એ હેનરી ફોર્ડ પોતાની ગાડી લઈને નીકળ્યા ને, એમાં ગાડી ખોટકાઈ ગઈ. ખૂબ કાંઈશ કરી હાલીને, એમાં ગાડા ખેડૂ નીકળ્યો. એટલે કીધું ભાઈ મારી ગાડીની પાછળ બાંધી લે. એટલે બાંધી લીધી. નજીકમાં ગામ હતું, ત્યાં સિટી હતું, ત્યાં લઈ ગયા ગેરેજવાળાની ગાડી. એટલે હેનરી ફોર્ડ એને $10 $10 દેવા માંડ્યા. એટલે કીધું ભાઈ મારે જોતા નથી, મેં તો ખાલી સેવા કરી. કે ભાઈ ના તો મુંજામાં હું હેનરી ફોર્ડ, આ મોટરનું સંશોધન મેં કર્યું. એ કે તમે જી હોવી, પણ મને એટલી ખબર પડે કે હેનરી ફોર્ડ છે ને આવા ઠોઠા લઈને ન નીકળે. આ બની ગયેલી હકીકતો છે. હેનરી ફોર્ડ પોતાના રૂમની માલિક આંટો મારતા હતા ને, એમાં બેલ વહી ગયો. એટલે નોકરને કોઈને જોયું નહીં, એટલે પોતે જઈને બારણું ઉખાડ્યું. તો આમાં ભિખારી ઉભો હતો, હાથ લાંબો કરીને કે $10 આપો. એટલે હેનરી ફોર્ડે કીધું આમ ભીખ મગાય, બેલ વગાડવો, ગરધણને બોલાવો, મજા જતા રકમ કહી દેવી, આમ ભીખ મગાય. ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? એ કે તારો. કે તો કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારે થોડું વિચારવાનું છે. તમારા બિઝનેસમાં માથું મારો કોઈ દે આવ્યો એટલા ગેર રાખજો ને આવા કલર રાખજો ને. હેનરી ફોર્ડ ઓમ બહુ સાદા માણસ હતા. એક સિટીમાં ઉતર્યા ને, એટલે કીધું ભાઈ સાદો રૂમ છે. એટલે ઓલાએ કીધું એસી વાળો નહીં. ના ભાઈ સાદો રૂમ હોય તો કે ને, કે પણ તમારા દીકરા જ આ હોટલમાં ઉતર્યા છે, એસી રૂમમાં ઉતર્યા છે. કે એનો બાપ છે ને હેનરી ફોર્ડ છે, મારું બાપ ખેડૂ છે. સમજાય તો વંદન. હા, એટલે ધ્યાન રાખો બાપ, નીકળ્યા બાપને કાવડી બહુ બધા ન કરવી, કંઈક મહેનત કરવી. મહાન માણસોની નાની વાતો તમને જીવનની માલિકો બહુ પ્રકાશ પાડશે. સોક્રેટિસ જગતનો મહાન ફિલોસોફર. હું જાતા જાતા એવી લોકોની ઘડી બ્રેક મારતા મારતા 1 કિલોમીટર વ્યૂ જાઉં છું, પણ મને પણ કંઈક મજા જ આવે છે. તરીકે એક બે યાદ યુવાનોને આ બધું કામ લાગશે. સિકંદરે જ્યારે એમ કીધું મારા હાથ બાઈને લાગજો, નનામીની બાઈને, ધનપતિઓને આગળ હલાવજો, સેનાને પાછળ હલાવજો, અને દુનિયાને કહીજો ઠાલે હાથે એવો તો ઠાલે હાથે વયો ગયો. આટલી સેનાને આટલું હતું તો સિકંદરને બચાવી ન ગયા. મને વિચાર થતો હતો કે આવો ક્રૂર માણસ સિકંદર દેવો, એના છેલ્લે વિચાર આવ્યો ક્યાંથી? આખી જિંદગી સારું કર્યું એને સારો વિચાર આવે, આખી જિંદગી લડાઈ જ કરી એને આ વિચાર આવ્યો ક્યાંથી? કઈ જગ્યાએ વિચારના મૂળ પીડ્યા એ ગોતતો હતો. અને ગોતતા 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 મને જે જાણવા મળ્યું તમને કહું. એ સિકંદરના ગુરુ છે એરિસ્ટોટલ, એરિસ્ટોટલના ગુરુ છે પ્લુટો, અને પ્લુટોના ગુરુ છે એની સોક્રેટિસ. આ ગુરુ પરંપરાથી એને એ જ્ઞાન ઉતર્યું હતું. મહાન જગતનો ફિલોસોફર ગ્રીસનો બેઠો બેઠો લખતો હતો, અને એની ઘીરેથી બાય પણ માથા ફરેલી, નામ તો જેન્થીપી હતું, પણ એવી કજિયાખોર કે ગાયરું દેતી હતી બેઠી બેઠી, ગાયરું દઈ દઈને ધરાણી. તો આ તો કાંઈ હેલો નહીં. અહીં તે ડોલ ભરી હતી ને પાણીની, લઈને સોક્રેટિસમાં નાખી આવી પાણીની ડોલ. એ તો ઈ ગ્રીસની ટાઈટ ને એમાં પાણીની ડોલ રેડી. સોક્રેટિસ કે બધા કહે છે કે ગાયદા મેં વરેહે નહીં, પણ આજ વેરી હો, આજ વેરી હો, આજ ગાયદો હોતે ને વેરી હો હોતે. શું સહન કરી ગયો છે એ માણા? આજ ગાયજો ખરો ને વેરી હોય ખરો. સાહેબ હાથમાં જવનું હોપડું દઈને તડકે બેહાડ્યો, ત્યાં બેઠો જવ જો એટલે લુગડાઈ હુકાઈ જાય ને જવાઈ જોવાઈ જાય. એ જવનું હોપડું લઈને બેઠો બેઠો જવ જોતો હતો. એમાં એક વ્યક્તિ નીકળ્યો અને કીધું સોક્રેટિસ, હું તને ઘણી વખત કહું છું કે ગ્રીસના રાજાની થોડી ખુશામત કરતા શીખી જા ને તો તારે જવ ખાવાનો વારો ન આવે. અને ત્યારે સોક્રેટિસ એટલું બોલ્યો હતો, મેં તને ઘણી વખત કીધું જવ પચાવતા શીખી જા ને તો તારે ખુશામત કરવાનો વારો ન આવે. છેલ્લે જો કે એને ઝેર દીધો. આ જગત કોઈ જીવવાનો જ હેખે. સોક્રેટિસને ઝેર દીધો, મનસુને ફાંસી દીધી. ઠીક છે, બનવાના કાઢ્યા. પણ કહેવાનો મારો ભાવ છે કે મહાન માણસોમાં પણ ઘણી બધી નાની વાતો બહુ જાણવા દેવી પડી હોય. આમ પાના પકડ દઈ અને બ્રહ્માએ કીધું કે તમે મોટા એન્જિનિયર છો ને, તમારે ધ્યેયમાંથી કાઢવું હોય એ કાઢો. એટલે નારાયણે ચારેયમાંથી પાના પકડ લઈને એક એક નટબોલ કાઢી લીધા. શું કાઢ્યું? પંખીડામાંથી લોભ કાઢ્યો, જાડવામાંથી મોહ કાઢ્યો, પશુમાંથી વાચા કાઢી.
પંખીડાને લોભ નહીં, બિસાણા તણીને વિયા જાય. જો પંખીડાને લોભ હોત ને તો એ ભાદરે મહિને મિટિંગ કરીને બે કે એલા ભાઈ હાવ 2-5 મણ ભેરું કરી લેતો મરી ગયા પાસે નાખે કે ન નાખે. તો એટલું પંખી ભેરું કરવા બે તો માણસને તાકાય છે ખેડૂત દીકરા નહીં કંઈક દાણો ઘીરે લઈને આવે, બિસાડા તણીને વિયા જાય, એને કોઈ લોભ નથી. જાડવામાં જ મોહ કાઢી લીધો, વરોધી થાય જાડવું જોવાની ધારણ કરે, હવ નહીં હરા વરહે આવે ને વળી પણ જોબનને જરા ફેર ના આવે, ફારબસ તો હવ નહીં હરા વરો થાય જાડવું જોવાની ધારણ કરે, પણ એને મોહ નથી. માણા પાસો જુવાન થતો હતો, પણ એ જાડવાને મોહ નથી. જુવાન દર વર્ષે જોવાની ધારણ કરે, એમાં જ મોહ કાઢી લીધો. પશુમાં જ વાતા કાઢી લીધી. બળદ ભૂખો હોય કે ધરાયેલો હોય, જોડો એટલે બિસાડો તરત હાલતો થઈ જાય. નકર એ ગરધણીને કેત કે રાતે મહેમાન આવ્યા હતા ને મોટી મોટી કરવા બેસી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો, મૂળથી 2 પૂડા નાખ, હું ખાઈ લઉં, પાણી પી લઉં, આડે પડખે થઈ લઉં, વામ કોક્ષી કરી લઉં અને પછી કહું તો અહીં જોડી દે, નકર માથું મારે મારી નાખે. તાકાત છે થોડી, બિચારા ભૂખ હોય ધરાઈ લો. પશુમાંથી વાતા કાઢી લીધી, ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પંખીડામાંથી લોભ કાઢી લીધો અને માણસમાંથી સંતોષ કાઢી લીધો. તે દીની આમ ન માલે, આમ ન માલે, આમ ન માલે. એક સંતોષ આવી જાય તો માણસ પૂરો થઈ જાય. મકાન બનાવતો હોય તેમ જોયું લેવલ? કોઈ જોયું કે નહીં? મકાન બનાવતા પાણામાંથી આ મૂકીને લેવલ કીએ. લેવલમાં શું હોય? એક પાણીનું ટીપું ઓછું હોય એટલી ત્યાં હવા હોય. એક પાણીનું ટીપું ઓછું હોય, એ એક ટીપું ઓછું હોય ને એટલે લેવલ કહેવાય. જો ટીપું નાખી દો ને તો પૂરું થઈ જાય, તો લેવલનું રહીએ. એટલે આ લેવલ રાખવા હાટ છે ને, હું એક ટીપું ઓછું રાખ્યું. કોઈ નામ બુદ્ધિ, કોઈ નામ તેજ, કોઈ બધામાં એક ટીપું. સંપૂર્ણ કોઈ નથી. હજારો અવગુણમાં એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણમાં એક અવગુણ છુપાયેલો. સંપૂર્ણ હોય તો એક પરમબ્રહ્મ પરમાત્મા, એના સિવાય દુનિયાના પટમાં કોઈ દી કોઈ છે. એક ઈશ્વર, એક નાથ, એક અદબ કારીગર, એવો કારીગર કે સમસ્ત જગતને જે રમાડે રાખે છે. હવે છેલ્લી વાત કરી દો, મને લાંબી ફરમાઈશ ન કરતા, પછી હું છેલ્લી એવું રમાડે છે કે બત્રીપુત્રાના ખેલવાળાને જેણે જોયા છે, 10 આંગરીએ બત્રીપુત્રા રમાડતો. એમાં રાજા આવે, રાણી આવે, ડગડગીયું આવે, હા દડો ઉલારવા વાળી જોયા ને બત્રીપુત્રા, દડો ઉલારવા વાળી આવે, રાજા આવે, રાણી આવે, ડગડગીયું આવે, એમાં નોકર આવે, એમાં વળી એક બીજો રાજા આવે લાકડાની ઝીણકી કરી તલવારને. એ 2 રાજાનું યુદ્ધ થાય, એ એક રાજા જીતે, એક રાજા હારે. 1 કલાક રમે ચાલે, 1 કલાક પછી ફટાફટ દોરીઓ ખેંચે ને એટલે બધા પુત્રાને ઉપર લઈ લઈએ. પછી ચોરામ તમે જાઓ ને તો મજા હોય. ચોરામ જઈને જવો ને તો એક જ હુંડામાં પડ્યા હોય, રાજા એમાં, રાણીએ એમાં, ડગડગીયું એમાં ને એમાં. અહીં છે ત્યાં સુધી લાખણસિંહ ગઢવી ને વાઘજીભાઈ સરપંચ ને ધીરુ અંબાણી ને અહીંથી જેવી દોરીઓ ખેંચીને એક જ હુંડામાં બધાય. મોટો જાદુગર છે, થોડાક હુંડા દાદા રાખ્યા છે, નરકના ને હરગના એવા કર્મ પ્રમાણેના. કર્મથી વિશેષ કાંઈ છે નહીં. સિંહણી અખાદ ખાય, આપણી જનેતા દાળને રોટલી ખાય, છતાં ધાવણ ધોળું જ થાય. એ સાયન્સ ગોતી નથી ગયું, હાંસો ક્યાં આવ્યો? બધું સાયન્સની પકડમાં ન આવે. આવો માણ દે મોટો માનવી અને માણ દે ટેક મહાન. ટેક લેવી હેલી, એને જીવનભર નભાવવી ને એ તો લોઢાના ચીણા ચાવવા દેવી. બોલ પશુનો આશરો એ તો પલમાં પૂરે પ્રાણ. નરસિંહભાઈ આહિર લખે છે, પોતે સાહિત્યકાર જ છે. એ લખે છે, આ ભુજેવડી આપદા અને તણખલાથી ટારે. હોરીનો ઘા હોથી ઉકલતો હોય ઘણી ફેરે. તો આ ભુજેવડી આપદા અને તણખલાથી ટારે, એવા ભૂત પ્રેત પલિત ને એ ઓલા ગોપાલ ભોપા મારે. શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધા હોય તો પુરાવાની કઈ જરૂર નથી.
કારણ શ્રદ્ધાવાન લભતે એવું કૃષ્ણ ગીતાની અંદર બોલ્યા છે. શ્રદ્ધાવાન જ પ્રાપ્ત કરી શકે. બાકી અંબામાની મૂર્તિની જેમ બપોરે નોખો, રોંઢે નોખો, હાંધે નોખો. હા, મારા ઘરની સામે એક વાડ હતી ને, વાડીમાં બરોબર તો મહાદેવી ઋતુ બંધાણી હતી. એમાં ડુલકા કીડો એવડી ડોક ફૂલાવીને લીલો કાસ દેવો, રાતો પીરો એમ આમામ આમામ કરે. મારા હામો નહીં કરતો હોય, મને એવું લાગ્યું આમાં મામા મામા મારા હામો કરતો હતો. એ આમ કરતો હતો ને, એટલે મેં કાગળ લઈ દુવો લખી અને ડુલકા કીડાને કીધો કે કરીમાં આંજસ કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા, તો આટલો બધો આમ ડોક ફૂલાવીને મારા હામો અભિમાન શું કરો? એટલી ડોક ફૂલાવી ગયો, એવડું મોઢું કરી ગયો. અંજસ એટલે અભિમાન. કરીમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર, દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. તું શું રંગ બદલાવે? તું તો ઋતુ બદલાવે. તો અમારા માણસના સમાજમાં આવી બપોરે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, 2 વાગે નોખો, દિયથમે નોખો, હાંદે નોખો. હા, એક રંગા અને ઉદડા, પછી તેને ભીતરના દૂધા ભાવ, કિનકા બુરા ન ચિતવે તાકુ રંગ ચડાવ. તમે ઘણાને ચામાંથી આમ કરતા જોયા છે, જોઈએ ને, ઘણાને ટેવ હોય. એ ચાની નથી, મૂળ તો કહુંબાની ઢબ છે. કહુંબો ઘૂંટાઈ દે ને, એટલે આમ લઈ અને પછી કહુંબો આમ એક ધરતીને દે, પછી સૂર્યનારાયણ ચડાવે. પેલો ધરતીને આપે, બીજો સૂરજને ચડાવે, અને ત્રીજો આમ કેને ઉડાડે. એ કેને ઉડાડે કે મન ચોખા તનુ ઉજળા, જેને ભીતરના દૂજો ભાવ, જેના મનમાં રતિ ભારે મેલાય ન હોય, કિનકા બુરા ન ચેતવે, જગતમાં કોઈનું બુરું ન હોય છે, તાકુ રંગ ચડાવે. એવો મરદને હું રંગ આપું છું, મરદને હું રંગ આપું છું. ભાઈ, ભતીજા, ભાણજા સૌને આપે સુખ. ભાઈનું સારું હોય છે, ભત્રીજાનું સારું હોય છે, ભાણેજનું સારું હોય છે. ભાઈ, ભતીજા, ભાણજા સૌને આપે સુખ. આવા મરદના જોઈએ મુખ. પછી રવિ ઉગતા રણમલ રાવું ત્યાં ભાઈ, ભતીજા, ભાણજા સૌને. આવા મરદના હવારમાં મોઢું જોવાય સાહેબ, આપણો દેહ સુધરી જાય. એવો મરદ માણા હોય ને, જે ભાઈઓનું સારું વાંચે, ભત્રીજાઓનું, હા, ઈશ્વરે તમને આપ્યું હોય ને, તો આ કરી દો. જાપે જાલકું નાખવા બહુ ન જ આવ્યો. દાન કરજો, ખૂબ કરજો. પણ એક ચારણ તરીકે આપણે વિનંતી કરી, તમે જે દાન કરશો અને એનો જો ગલત ઉપયોગ થાય, તેનું 6% પરિણામ તમારે ભોગવવું જોઈએ. કર્મનો સિદ્ધાંત છે. તમને જે 6%માં હું તમને દાખલો દઉં. તમે 45 જગ્યાએ દાન દીધો, 45 જગ્યાએ દાન દીધો, એમાં 15 જગ્યાએ એવી છે કે તમારા દાનનો ગલત ઉપયોગ થાય છે, પીવાય છે, ખવાય છે, બીજું વ્યભિચાર થાય છે, બધું થાય છે. 15 જગ્યા એવી છે કે જ્યાં આ બધું થાય છે. તો 15 છીકે 90, તમારું તો 100% થઈ ગયું. ગહનો કર્મના ગતિ, આવું કૃષ્ણ બોલ્યા છે ગીતામાં. એ અર્જુન, કર્મની ગતિ હતી ગહન છે. હવે કૃષ્ણ ગહન, એની ગીતા ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન, કોઈ રીતે ક્યાંય પકડાય નહીં એટલો એ ગહન. અને છતાંય કૃષ્ણને જો કર્મની ગતિ ગહન લાગી હોય તો કેટલી ગરહન હશે. કૃષ્ણને એમ કેવું પડે ગહનો કર્મના ગતિ, તો આપણે શું જાણી શકીએ? આપણે શું જાણી શકીએ? હા, એ તો જે લખાઈને આવ્યા હોય. લક્ષ્મણજીએ કીધું હતું ને, હું તમને એક વાત કરી દઉં. વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ છે. લક્ષ્મણજીએ રામને કીધું હતું કે દશરથને કેદ કરી અને ગાદીએ બેસી દઉં. મારદા દશરથને કેદ કરી લ્યો અને ગાદીએ બેસી જાવ, અને જે વશિષ્ઠ મુનિએ જે કંઈ મગાવી છે, 999 નદીનું પાણી, 7 સમુદ્રનું જળ, જે કંઈ આવ્યું છે એનાથી અભિષેક કરાવી લ્યો. હું અયોધ્યાને દરવાજે ઊભો રહું, ભરતની અંદર પ્રવેશ કરવા ન દઉં, અને કઈ એના પુરુષાર્થથી જે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એના સામે મારા પુરુષાર્થને લડાવે, અને કઈકીના પુરુષાર્થને હું નષ્ટ કરે. કઈકીના પુરુષાર્થ સામો મારા પુરુષાર્થને લડાવે અને કઈકીના પુરુષાર્થને નષ્ટ કરે. તમે ગાદીએ બેસી જાઓ. અને તેથી રામ બોલ્યા, લક્ષ્મણ, મને ખબર છે તું બળવાન છો, તું ભાગ્યના સામું લડી શકીશ, બદલાવી નહીં શીખ.
સાહેબ આ બધા ગ્રંથો વાંચો, હું તમને વિનંતી કરું, ક્યાંક વાલ્મીક વાંચો, ક્યારેક ભાગવત વાંચો, ક્યારેક ભારત વાંચો. બીજા કે હું ભાગવત કથા કરું છું, હું રામકથા કરું છું, હું દૈવ ભાગવત કથા કરું છું, પણ અમે તો એના ઉપર વક્તવ્ય આપીએ છીએ. અમારા આમાં તો હજારો માણસો બેઠા હોય, 15,000 20,000 માણસ બેઠા હોય, એમાં બાઈઓ છોકરા નાના મોટા બધા હોય. એ બધાને અનુરૂપ અમારે બોલવું પડે. પણ તમારે જો ઊંડાણથી જવું હોય તો તમારે પોતાય વાંચવું પડે. એનો એક દાખલો દઉં તમને. વાલ્મીક લખે, મહારાણી કૈકેયની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે આરુરહ. હવે એમ લખે નહીં કહો તો કે અગાસી ઉપર ચડી તો શું વાંધો? તો વાલ્મીકને શું વાંધો? અહીં ખાસ લઈ ગયું, યદ્રથયા અકારણ અગાસી ઉપર ચડી. એને ખબર નથી હું કરવા અગાસી પર જાઉં. ગઈ આમાં કૌશલ્યાની દાસી ઉભા. બેન કેમ પીરા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકે લખ્યું પીરા વસ્ત્ર પહેરીને ઊભી હતી. કેમ ઘરેણા પહેરીને ઊભી? આ કૌશલ્યા કેમ એટલું બધું દાન દે છે કે તને ખબર નથી મારો રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોટું મળીને હેઠી ઉતરી, પછી હું બન્યું એ તમારી મારી સામે છે. મજાની વાત એ કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. વાલ્મીકે કોક નિયતિ, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી તમે વિચારો. હું એમ કહું કે કારણ વિનાની ગઈ અને આકાશીમાંથી કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, ઋષિઓનું તપ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, રાવણનું મોત લઈ ગયું, વિભીષણની ગાદી લઈ ગઈ, સુગ્રીની મિત્રતા લઈ ગઈ. વાલ્મીકે તમારે જેટલું વિચારવું એટલું વિચારો. હું એમ કહું કારણ વિનાની અગાસીમાંથી ગઈ. આ ગહનો કર્મણા ગતિ. એટલે હું કહું છું ગીતા ધ્યાનથી વાંચો, પણ તમે વાંચો. ભજન ભોજન ને લગ્ન શ્રેણી પોતે કરવા પડે. એ બીજા ન હોપાય. ભજન કરવું તે પોતે કરવું પડે. બીજા નો કે મારા હાટાને 5 માળા કરી દે, એને કામ લાગે. ભોજન કરવું તે પોતે કરવું પડે. હાથી ન કહેવાય તડકો બહુ છે ને મને ગરમી થાય, તું 2 રોટલા ખાઈ આવજે ને, ખાઈ તેને કામ. અને લગ્ન કરવા હોય ને વરરાજા પોતે જ આવવું પડે. બીજા ન કહેવાય કે ભાઈ મને એ ધોવાળો ગમે નહીં, જે નવરો વિચાર ઘુમરા પર લઈ દઉં ને. એ પોતે જ કરવા પડે. ભજન પોતે જ કરવું પડે. એમાં આ બધું જાણવું હોય ને તો તમારે પોતે જ વાંચવું પડશે. નહીકરું સાંભળે નહીં મળે. સાંભળવા તો અમે જે બધાને કહેતા હોય તમને